અને મારા પહેલા તો વાત બે જાય પતિ પરમેશ્વર ને મૂકીને ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જેવું ગુડ મોર્નિંગ. વિરાટ કોહલી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ ગાયત્રી તું પોતું મારી દી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ હવે એટલા જ કોપી જાય. બધું બગાડ તો માર. આબુ જ છે. તો ગાઈઝ સવારમાં બધા કામ કરીએ. હા, વિરાટ કોહલી. ગાઈઝ વિરાટ કોહલી મારા ઘેર પધાર્યા છે. લાવ બહુ ફોટો પડાવી મારા જોડે. ટીને લેવી હતી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો કાલની સવારે પડી, કાલ આખો દારૂ વ્લોગમાં બનાવ્યો નહીં, બીજી હતું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ યાર તો કપડો વેલતો હોય હે વેલો. તમારે વહેલા વહેલા કપડો ધોવા આવ્યો તમે ધાર વાટવા તો કેમ તે ગાડીઓ તો જવાનો તારા ગાઈઝ આજ તો દારિયો આવ્યો નહીં. અડધું વાટ્યું, અડધું અમે વાટી દઈશું. લગનમાં જાવ બધો તાર તો બધો વેલો વેલો ખટકો રાખો, વાટી જઈએ વેલો વેલો. લગનમાં જો તે વરસાદનું પલળી ના જાય એટલે વાટ દેવું. હવે વરસાદ આવો ચોક એટલે અમે વાટી દઈએ. આ તો હું બનાવશો કે ઊંઘવા માટે દાળ ભાત બનાવું એવું? હા બરોબર, સન્ડે નું દાળ ભાત જ. આ તો ગાઈઝ મમ્મી દાળ ભાત બનાવવાની બપોરે. મસ્ત બનાવો મતી દાળ. તો દાળ તમારે દાળ ખાવા બધો કેવું કરે? કેવું કે તમે બનાવો જોઈએ તારા અરે ભાઈ કોક પડી ગયો લાવ્યો. પાલર કોલ મમ્મી નાલ દે મને યાદ દે એક એક સારો પછી રામ પાલ તો કો ના બોલે વાત કર ના દેવો જવાનું ને આતો નહીં તમે પડે કો અમન ના આલો પૈસા થાય તો કે મોટા કરે એટલે કોઈ પડે કાના પૈસા માંગે એવરી પરીકો ખવરા મોટો. ગુડ મોર્નિંગ કિશોરી. कौन है ये लोग? कहां से आते हैं? ઓવા તો ગાઈઝ વેલું ડાયટ ખવાય છે બોડી ગાર્ડના ચેરું. તો ગાઈઝ મળીએ સીધા ખેતરમાં. હેલો ગાઈઝ, તો બપોર થઈ ગઈ અને બધા જમવા બેઠા અને મારા પહેલા તો વાત બે જાય પતિ પરમેશ્વર ને મૂકીને. પાણી મૂક્યું ઘોર એકલો જ છે, એકલું ખાવ ઘોર. તો ગાઈઝ 12 વાગ્યા, બધો 4 વાટીને આવ્યો થોડી થોડી અને થોડું ભોજન આપી દઈએ બેસવાનું. लो हाउ वो सब तो डाल दिया है, ये बाकी है. तो गाइस હવે જમી લઉં બરોબર.
Guys, મમ્મી દાળ જોરદાર બનાવે. દાળ બધી પચી જશે. મેથી લાગી પછી તો તમે તો ફિટ કરો. મમ્મી દાળ જોરદાર બનાવે. પેલા તમે સોરીઓ વપોણા ને ના હમણાં છે મારા નહીં મમ્મીની દાળ ખાવા જવું પડશે. એટલે મને કરી ખાવો હું તો અમારો હોસ્ટેલનો વર્ષ ઉજવવાનું Guys, રસોડામાં મોટો મોટો કપ બની રહ્યો. બનાવી દીધું હતું. એના તો કેટલી દૂર છે આખું વાર જવાનું? 2 કિલો લઈ જાય. થોડો મમ્મી છે તો મમ્મી 2 કિલો દાળ ઓછી. રોજ મંગાઈ મમ્મી બનાવી દાળ ભાત. બહુ મસ્ત દાળ બનાવવામાં મમ્મી. ખાવી દાળ તમે તો હું પહેલો બેન જો દાળ ભાત હોય મારા પહેલા તું બે પેલું તો ખેતરમાં જોઈને લીધા દાળ થોડું વાટ્યું છે એટલે નગર. હું મને પહેલા નહીં ખાવું તો ગાઈસ ખાઈ લઈએ એમાં. પેલા નું પાંચ છે અનુકૂળ આવ દે અને આઈ ખાતે. ચલો હોય ચલો બે જાય બેટા મુશ્કેલ એકલી ખીચડાઈ દાળ ભાઈ આવા કરી. આખું દાળ ઓછી થાય. બે દાડી ભૂખ ના લાગે બોલ. તો ગાઈસ બાર મસ્ત રીંગણા. નો આજે ખીર એ પણ બે કટકા કરી નહીં કઈ મને નાખી દીધી. તરબૂચ જેવું શોખીન જેવું. તરબૂચ જેવું, સફરજન જેવું. અથવા કાગળ જેવું. માર પણ હાથ ખુલાય ચલો આમાં ખાઈને ઊભી થા. મમ્મી બેઠા બેઠા હતું. મમ્મી એ તરબૂચ જેવી જ છે ને લાલ લાલ તરબૂચ જેવી જ છે ને મમ્મી ઈ પપ્પા આપણે તો ફાઈન તરબૂચ. બેટી થઈ જાય. કિંમત કરવી જોઈએ. બે તરબૂચ ઘરમાં જાય છે એક ખાવી ને ગમે કઈ. ના ના બે ઘરમાં જોઈએ તરબૂચ તરબૂચ નો મારું 1 2 Come on. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. तो गाइस सास बहू तो बेच गए. आग लगा हम સાસ તો લાગે છે. સમજ કરો. ક્યારે બેજારી ના ફોન જોતો જોતો ઊંઘી જાય હાલત ફોન જોતો જોતો ઊંઘી જવાની યાર. કોઈ જેટલી વાર મેં ફોન લઈ લીધો જોતા જોતા ઊંઘી જાવ જોતા જોતા જ ઊંઘી જાવ. એવું કોઈ હોય જાય તો ગાઈસ થોડું કામકાજ છે કામ કરી લઉં. ચલો બહાર.
अभी किशोरी को पानी पिलाना है